જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાની છીએ જોગણી વિશે। જોગણી માતાનું સામર્થ્ય હિન્દુ ધર્મમાં અને ખાસ કરીને ગુજરાતના ગ્રામ્ય સંસ્કૃતિમાં જોગણી માતાનું વિશેષ સ્થાન છે। લોકવાયકા મુજબ જોગણીઓ આદ્યશક્તિના સ્વરૂપો છે। 4 જોગણીઓ જેમાં મુખ્યત્વે ગરવાગઢ, ગિરનાર અને સૌરાષ્ટ્રની ભૂમિ સાથે જોડાયેલા મંતળો મળે છે। તેમણે અસંભવને સંભવ કરી બતાવ્યું હતું। જ્યારે માણસની મહેનત ખોટી પડે, કુદરત પણ સાથ ન આપે ત્યારે દેવી શક્તિનો ઉદય થાય છે। આ કથા પણ એક એવો જ દુષ્કાળ અને સંકટના સમયની છે। લોકકથા દુષ્કાળનો પ્રકોપ અને તરસતીની ધરા। વાર્તાની શરૂઆત એક એવા સમયથી થાય છે જ્યારે પંથકમાં વર્ષોથી વરસાદ પડ્યો ન હોય। નદીઓ સુકાઈ ગઈ હતી, કૂવાઓના તળિયા દેખાવા લાગ્યા હતા અને અબોલ પશુઓ પાણી વિના ટપોટપ મરવા લાગ્યા હતા। ગામના લોકો લાચાર હતા। ગામના મુખીએ અને વડીલોએ નક્કી કર્યું કે જો આપણે નવું તળાવ ન ખોદાવ્યું તો આવનારા વર્ષોમાં આખું ગામ ઉજ્જડ થઈ જશે। પણ પ્રશ્ન એ હતો કે આટલી કઠણ અને પાતાળ જમીન ખોદવી કેવી રીતે? મજૂરો થાકી જતા અને લોખંડના ઓજારો પણ ભાગી જતા। 4 જોગણીઓનું આગમન। આ સંકટ સમયે ગામમાં 4 રહસ્યમય સ્ત્રીઓનું આગમન થયું। તેમના મુખ પર અદ્ભુત તેજ હતું અને આંખોમાં કરુણા। આ 4 બહેનો એટલે સાક્ષાત જોગણીઓ। તેમણે ગામના લોકોને આશ્વાસન આપ્યું કે ગભરાશો નહીં, અમે આ તળાવ ખોદી આપીશું। ગામ લોકોને આશ્ચર્ય થયું, 4 સ્ત્રીઓ મળીને આખું તળાવ કેવી રીતે ખોદશે? તેમની પાસે તો કોઈ પાવડા કે કોદાળી પણ નહોતા। ચમત્કાર, ઘોડાના ડાબલા અને તળાવનું નિર્માણ। લોકવાયકામાં એવું કહેવાય છે કે આ 4 જોગણીઓ પાસે અદ્ભુત અશ્વો હતા। તેમણે કોઈ મજૂરની મદદ લીધી નહીં, તેમણે પોતાના ઘોડાઓને મેદાનમાં ઉતાર્યા। શક્તિનું પ્રદર્શન। જોગણીઓએ ચારેય ઘોડાને દોડાવવાનું શરૂ કર્યું ત્યારે ઘોડાના ડાકલા જમીન પર પડતા જ પથ્થરોનો ભૂક્કો થવા લાગ્યો। અનોખી રીત। સામાન્ય રીતે તળાવ ખોદવા માટે ખોદકામ કરવું પડે, પણ અહીં તો ઘોડાઓ એવી રીતે વર્તુળાકાર દોડતા હતા કે જાણે જમીન આપમેળે માર્ગ આપતી હોય। રાતનો સમય। લોકકથા મુજબ આ કાર્ય રાતોરાત કરવામાં આવ્યું હતું। દેવી શક્તિઓ હંમેશા શાંતિ અને એકાંતમાં પોતાનું કાર્ય સિદ્ધ કરતી હોય છે। જેમ જેમ ઘોડાના ડાબલા જમીન પર અફળાયા તેમ તેમ ઊંડો ખાડો પડવા માંડ્યો। પાતાળ જમીન જાણે માખણ જેવી નરમ બની ગઈ। સવાર પડતા સુધીમાં તો ત્યારે એક વિશાળ તળાવ તૈયાર થયું। ભક્તિનું ફળ। જળની પ્રાપ્તિ। જ્યારે સૂર્યનારાયણનું પહેલું કિરણ પૃથ્વી પર પડ્યું ત્યારે ગામ લોકોએ જે દૃશ્ય જોયું તે અવિસ્મરણીય હતું। આ ગઈકાલે પાતાળ જમીન હતી, તે આજે એક સુવ્યવસ્થિત તળાવ હતું અને આશ્ચર્યની વાત એ હતી કે હજી વરસાદ પડ્યો ન હોવા છતાં તળાવના તળિયેથી કુદરતી ઝરણાં ફૂટ્યા અને તળાવ પાણીથી ભરાવા લાગ્યું। ગામ લોકો સમજી ગયા કે આ કોઈ સામાન્ય સ્ત્રીઓ નહોતી, પણ સાક્ષાત જોગણી માતાઓ હતી। તેમણે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું। આધ્યાત્મિક મહત્વ। આ કથા પાછળનો ગૂઢ અર્થ છે કે જ્યારે શ્રદ્ધા અને સંકલ્પ મજબૂત હોય ત્યારે સાધનો ગૌણ બની જાય છે। ઘોડો એ ગતિ અને શક્તિનું પ્રતીક છે, તળાવ એ જીવન અને સંશોધનનું પ્રતીક છે। આજે પણ ગુજરાતના ઘણા ગામોમાં જોગણી માના ગરબા ગવાય છે ત્યારે આ પ્રસંગને યાદ કરવામાં આવે છે જ્યાં જોગણીએ ઘોડા ખેલવ્યા, તળાવ ખોદ્યા તલવારની ધારે। જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।